નમસ્કાર, हम दिखाएंगे सच्चाई की खबर ચેનલમાં આપનું સ્વાગત છે। અમદાવાદ એસઓજીએ ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે। અમદાવાદ એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ગાંજાની હેરાફેરી કરતી ટોળકીનો પર્દાફાશ કરી સોની પઠાણ, સગુફા બાનુ પઠાણ અને રફીક શેખની ધરપકડ કરી। બાપુનગરમાં ભવાની ચોકમાં આરોપી સોની બાનુ પઠાણ ઘરમાં ગાંજો વેચતી હતી। એસઓજીએ ₹3.50 લાખની કિંમતનો કુલ 6.950 કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો। સમગ્ર ગાંજાના નેટવર્કનો મુખ્ય આરોપી અબ્દુલ કાદિર ઉર્ફે બાબુ પઠાણ છે। તે મહિલા આરોપી સોની બાનુનો પત્ની છે। તે હાલમાં ફરાર છે। આરોપી અબ્દુલ જ આ સમગ્ર ગાંજા નેટવર્કનો સંચાલક હોવાનું સામે આવ્યું। મહિલા આરોપી સોની બાનુ પઠાણ અને સગુફા બાનુ બંને સગી બહેનો છે। પતિ અબ્દુલ કાદિર છેલ્લા ઘણા સમયથી ગાંજાનો ધંધો કરતો હતો અને ધંધામાં પત્ની સોની બાનુ સાથે સાળી સગુફા બાનુને પણ જોડાઈ હતી। જ્યારે આરોપી રફીક શેખને ગાંજાની સપ્લાય અને વેચાણ માટે રાખવામાં આવ્યો હતો, જ્યારે સોની અને સગુફા બાનુ પઠાણ ઘરમાં જ ગાંજો સ્ટોર કરતા હતા। પોલીસે ગાંજાના જથ્થા સાથે રોકડ, 4 મોબાઈલ, ડિજિટલ વાઇંગ સ્કેલ્સ, પ્લાસ્ટિક પેકિંગ બેગ સહિત ₹8.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી અબ્દુલ કાદિરને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે અને પકડાયેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।